નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। ભારતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ એમસીક્યુની સિરીઝ ચાલી રહી છે, ત્યારે જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ ટાઈમ એમસીક્યુ તમને ફરીથી જોવા મળે। આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે, વિડીયો પૂરો જોવા વિનંતી। ડબકી ગોળ શું છે? એ લોકમેળો, બી લોક રમત, સી લોક ધર્મ, ડી લોક સંગીત। મિત્રો સાચો જવાબ આવશે બી લોક રમત। ખાલી જગ્યા મંડળ ભારતીય રજવાડાઓમાં નેશનાલિસ્ટ પીપલ્સ સંસ્થા તરીકે જાણીતું હતું। એ કિસાન, બી પ્રજા, સી દીવાન, ડી મુફ્તી। મિત્રો સાચો જવાબ આવશે બી પ્રજા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ પ્રતિનિધિ ખાલી જગ્યા હતા। એ દલપતિ, બી ઘાટવાલી, સી ગામુસ્તાહ, ડી દેશપાંડે। મિત્રો સાચો જવાબ આવશે એ દલપતિ। મુગલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે? એ ઔરંગઝેબ લાલ કિલ્લો, બી શાહજહાં મોતી મસ્જિદ દીવાને આમ, સી અકબર ફતેહપુર સિકરી બુલંદ દરવાજા, ડી જહાંગીર શાલીમાર બાગ કાશ્મીર। મિત્રો સાચો જવાબ આવશે એ ઔરંગઝેબ લાલ કિલ્લો। સત ગુર નૂરની ગાદી ક્યાં આવેલી છે? એ નવસારી, બી પીરાણા, સી ખંભાત, ડી પાટણ। મિત્રો સાચો જવાબ આવશે એ નવસારી। વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? એ કુમારપાલ, બી ધર્મશાલા, સી ગોપાલપાલ, ડી દેવપાલ। મિત્રો સાચો જવાબ આવશે બી ધર્મપાલ। ચોલ મંદિરોમાં મોટે ભાગે દેવ ખાલી જગ્યા હોય છે। એ બ્રહ્મા, બી વિષ્ણુ, સી શિવ, ડી કૃષ્ણ। મિત્રો સાચો જવાબ આવશે સી શિવ। G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? એ વર્ષ 1999, બી વર્ષ 2001, સી વર્ષ 1995, સી વર્ષ 1992। મિત્રો સાચો જવાબ આવશે એ વર્ષ 1999। ભારત કયા દેશ સાથે સિમટેક સમુદ્રી અભ્યાસમાં ભાગ લે છે? આપેલ બંને, બી સિંગાપુર, સી આપેલ પૈકી એક પણ નહીં, ડી થાઈલેન્ડ। મિત્રો સાચો જવાબ આવશે ભારત સિંગાપુર અને થાઈલેન્ડ સાથે અભ્યાસમાં ભાગ લે છે, તો એનો સાચો જવાબ આવશે એ આપેલ બંને। નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFની સ્થાપનામાં પરિણામી? એ જીનીવા કોન્ફરન્સ, બી હવાના કોન્ફરન્સ, સી રોમ કોન્ફરન્સ અને ડી બ્રેટન વુડ કોન્ફરન્સ। મિત્રો સાચો જવાબ આવશે ડી બ્રેટન વુડ કોન્ફરન્સ। રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં કયા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ એ બાબરની સ્થાપના કરી હતી? એ ટોક્યો, બી ઇસ્લામાબાદ, સી કાબુલ, ડી ઢાકા। મિત્રો સાચો જવાબ આવશે સી કાબુલ। રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય કયા નામથી ઓળખવામાં આવતા હતા? એ આર્યન સેલ, બી ડુંગરના બાદશાહ, સી ડુંગરના રાજા, ડી આર્યન પેશવા। મિત્રો સાચો જવાબ આવશે ડી આર્યન પેશવા। હિન્દુસ્તાન શિપયાર્ડ લીનું વડું મથક ક્યાં આવેલું છે? એ વિશાખાપટ્ટનમ, બી મુંબઈ, સી પણજી, ડી કોચી। મિત્રો સાચો જવાબ આવશે એ વિશાખાપટ્ટનમ। તિબાગ મૂવમેન્ટ 1947માં થયેલી હતી, તે હાલ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? એ આંધ્રપ્રદેશ, બી ઓડિશા, સી બિહાર, ડી પશ્ચિમ બંગાળ। મિત્રો સાચો જવાબ આવશે ડી પશ્ચિમ બંગાળ। નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બીમારીઓના ઇલાજો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? એ ગાંધર્વવેદ, બી ઋગ્વેદ, સી યજુર્વેદ, ડી અથર્વવેદ। મિત્રો સાચો જવાબ આવશે ડી અથર્વવેદ। એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટ ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે? એ દામોદર ઘાટી પરિયોજના, બી તેહરી બંધ, સી રિહંદ નદી, ડી ચંબલ પરિયોજના। મિત્રો સાચો જવાબ આવશે સી રિહંદ નદી। અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા? એ ઈસવીસન 1925, બી ઈસવીસન 1915, સી ઈસવીસન 1919, ડી ઈસવીસન 1922। મિત્રો સાચો જવાબ આવશે બી ઈસવીસન 1915। ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે? એ બારડોલી સત્યાગ્રહ, બી ખેડા સત્યાગ્રહ, સી અસહકાર ચળવળ, ડી રોલેટ સત્યાગ્રહ। મિત્રો સાચો જવાબ આવશે ડી રોલેટ સત્યાગ્રહ। મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો? એ નડિયાદ, બી બોરસદ, સી કરમસદ, ડી ધર્મજ। મિત્રો સાચો જવાબ આવશે એ નડિયાદ। લાઇબ્રેરી ઇઝ ધ હાર્ટ ઓફ ધ યુનિવર્સિટી વર્ક આ વાક્ય કોનું છે? એ
એસ.આર. રંગનાથન, બી. ડી.એસ. કોઠારી, સી. કે.પી. સિન્હા, ડી. સર્વપલ્લી રાધાકૃષ્ણન. મિત્રો, આનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આવા જ મોસ્ટ ટાઈમ પી MCQ જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો.